રીતે થાય ચેક કરી લો. ઓકે બરાબર છે અવાજ રેડી છે અવાજ ઓકે ચાલો સ્ટાર્ટ કરી દઈએ ગુડ મોર્નિંગ સમજીએ નેક્સ્ટ ક્વેશ્ચન મેક્સ અને આવું આપેલું છે આઈ થિંક મેક્સ મીન આપણે પહેલા સમજ્યા છીએ હા પાડો ડન તો એના ગ્રાફ ઉપરથી થોડોક વધારે આઈડિયા આવશે કેમ થાય શું થાય સમજીએ મારે ગ્રાફ ડ્રો કરવાનો છે સાઇન નો કોસ નો અને 1/2 નો અને ઇન્ટરવલ પણ આઈ થિંક મને આપેલો છે યસ x બરાબર 2π કેટલું મને પૂછે છે ફાઇન્ડ ધી એરિયા બાઉન્ડેડ બાય ધી કર્વ ધીસ x axis y axis and this line ઓકે સમજીએ બોર્ડ ઉપર ઓરિજિનલ ફંક્શન મને આપેલું છે મેક્સ ઓફ સાઇન કોસ અને 1 આઈ થિંક સો હાફ છે ઓકે ગ્રાફ ડ્રો કરીએ x axis y axis x બરાબર 0 થી 2π અને કર્વ ઓકે સાઇન કોસ નો ગ્રાફ લાઈક ધીસ અને કોસ નો ગ્રાફ કોસ નો જો કે એમને જ ડ્રો કરી નાખું અહીંયાથી આમ આમ અને અહીંયાથી આમ ડન હવે હાફ નો ગ્રાફ ડ્રો કરો તો હાફ નો ગ્રાફ ડ્રો કરીશ તો મારે ધ્યાન રાખવું પડશે આ જે ઇન્ટરસેક્શન ની હાઈટ છે આ કેટલી છે ઈ છે સાહેબ 1/√2 બીકોઝ કે મને ખબર છે આ π/4 એ ઇન્ટરસેક્ટ કરે તો sin π/4 ધેટ મીન્સ 1/√2 1/√2 એટલે કેટલી હાઈટ થાય 0.71 સોરી 0.7071 7071 અને મારે જે જોતું છે એ હાફ છે તો હાફ એટલે નીચે આવશે ઓકે એટલે આ યલો કલર વાળો નહીં પણ હું વ્હાઈટ થી ડ્રો કરું એટલે આ લાઈન આમ એક મિનિટ મારે થોડું સમજવું પડશે આ લાઈન છે એ હાફ થોડી હોય એ તો સાહેબ 1 હોય એટલે ઈ થોડું ઊંચું રાખવું પડશે ને મારે કોસનો ગ્રાફ મારે થોડો ફરી વાર ડ્રો કરવો પડશે અહીંયાથી લઈને આમ કરીને થોડુંક આમ લાઈક ધીસ હવે બરાબર છે અને ઓલાની ઇન્ટરસેક્શન વાળાની લાઈન આમ રાખવી પડશે નાઉ ઇટ ઇઝ પરફેક્ટ હવે સમજીએ કે આ y બરાબર 1/2 લાઈન છે આનું નામ છે y બરાબર cos અને આ ગ્રાફ નું નામ છે y બરાબર sin આટલા બધા કલર એટલે નથી કરતો કેમ કે હવે મારે એક જ જોતું છે મેક્સ તો હું સમજી લઉં 0 થી 2π માં હું યેલો કલર જે ડ્રો કરીશ ને મેક્સ હશે તમારે કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની ખબર જો એક આ અને એક આ એમાં સૌથી ઉપર હોય ને એ ડ્રો કરવાનું જોજો સાંભળજો હું અહીંયાથી આમ જાઉં ધેન આફ્ટર અહીંયાથી આમ ચાલીશ અહીંયાથી આમ ધેન આફ્ટર અહીંયાથી આમ અને ધેન આફ્ટર અહીંયાથી આમ કોઈ ડાઉટ હોય તો પૂછો ઓકે મને કહી દો આનું નામ શું છે એનું નામ છે x બરાબર 0 આ લાઈન નું નામ શું થાય x બરાબર π/4 આ લાઈન નું નામ શું થાય જલ્દી શું થશે π/, તમે મગજ નથી ચલાવતા ને એટલે આ લોચા થાય છે સાંભળજો π/6 તો હેના બોલો છો હા અહીંયા તો π/2 આવી ગયું અહીંયા સાઇન ની વેલ્યુ 1/2 છે ને આ ગ્રાફ સાઇન નો છે
સાઇન ની વેલ્યુ 1/2 સેકન્ડ ક્વોડ્રન્ટમાં ક્યારે થાય? ઇટ ઇઝ 5 π/6. π/6 ને રિલેવન્ટ એંગલ સેકન્ડ ક્વોડ્રન્ટ ની અંદર થશે x બરાબર 5 π/6. આ કોણ છે? એની માટે મગજ વાપરવાનો કે અહીંયા આ કોણ છે? cos છે. અહીંયા cos 3π/2 થાય મતલબ કે ફોર્થ ક્વોડ્રન્ટ ની અંદર આ કોણ છે? આમ કરીને આમ એ છે cos. cos 1/2 ક્યારે થાય? ફોર્થ ક્વોડ્રન્ટમાં cos 1/2 ક્યારે થાય? in the fourth quadrant લે π/3 એના જવાબ આપો છો? ફોર્થ ક્વોડ્રન્ટમાં થોડો π/3 આવે. 5 π/3. હા એમ તો બરાબર. ક્લિયર. એટલે ક્યાંથી ક્યાં ઇન્ટિગ્રેશન આવશે? પહેલા તો મને એ કહી દો કે એરિયા કયો કયો બાઉન્ડ થવાનો છે હવે? સાહેબ એરિયા ને ઉભા રહ્યો. અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, 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 આમ. એનો મતલબ કે આટલો એરિયા આવશે જે હું બ્લુ પટ્ટો કરું છું ને. આ મારો રિજિયન છે, રિક્વાયર્ડ રિજિયન. હર્ષ બોલવા માંડ તો ક્યાંથી ક્યાં ઇન્ટિગ્રેશન હું કરાઈશ? ઝીરો થી π/4. ઓકે પ્લસ 5 π/6. ઓકે કન્ટિન્યુ. પ્લસ 5 π/c 5 π/b ના 1/2 dx. ઓકે પ્લસ 5 π/b. છેલ્લું મેં ડ્રો નથી કર્યું, લખ્યું નથી, પણ એ તારે સમજવાનું છેલ્લું કોણ હોય? એક્ઝેક્ટલી. કરેક્ટ. કોઈ ડાઉટ હોય તો પૂછો. મતલબ કે જે પ્રકારના ગ્રાફ હાલે છે, જો અહીંયાથી આમ, અહીંયાથી આમ, અહીંયાથી આમ, 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 એ પ્રમાણે મેક્સ મળશે. કોઈ ડાઉટ હોય તો કયો. પાક્કું? ઓકે. આ જ ક્વેશ્ચન હું ટ્વિસ્ટ કરું. અને મીન કરું. જલ્દી જલ્દી કાઉન્ટ કરો તો.
જલ્દી જલ્દી કયો પોર્શન આવશે ખાલી ઈ કાઉન્ટ કરો પછી આન્સર મળશે તમને. મોરબીમાં કેમ ઓલો ભાઈ બેઠો છે? હા એમ સોલ્વ કરવા માંડ. થઈ ગયું હર્ષિલ? ઓકે. સુરત વાળા કેમ કેમેરો બંધ કરી દીધો? ઓકે હા એમ. જલ્દી જલ્દી કામ કરો. ઓબ્ઝર્વ કરો કે કયો પોર્શન આવે છે. કુંજ ક્યાં ગયો? કુંજ કે તો મને કયો પોર્શન આવશે જલ્દી. હું છે ને હવે આ પોર્શન ડિલીટ કરું. હવે છે ને હું ગ્રીન વાળો રાખીશ. હા ગ્રીન વાળો મીન થશે. બોલવા માંડ. ગ્રીન. કુંજ ક્યાં ગયો? કુંજ બોલ. આવ્યો ને? હા બોલ હાલ. મીન કયો આવશે? 0 થી π/4. ઈ ખોટું ને. 0 થી π/4 નો આવે ને. હવે બધું બદલાઈ જાય. 0 થી π/4 નહીં. પેલા એરિયા તો કાઉન્ટ કર. કયો એરિયા આવશે ઈ મને સમજાય પેલા. પેલા તો મારે હવે ઈ સમજવું પડશે કે આ લાઈન નહીં કામ આવે. કેમ કે ઈ લાઈન હોય તે નોય હોય. જરૂરી નથી ને કે ઈ લાઈન આવશે. એટલે હવે હું ઈ લાઈન ડિલીટ મારી દઉં પેલા. હાલો ચાલો રેડી. હવે કયો મને. ઇન્ટરસેક્શન થી આવે ને એવડા ગોતવા. ઇન્ટરસેક્શન આવે એ ગોતવા પડશે. પેલા ઇન્ટરસેક્શન આવે ઈ તો બરાબર છે. પેલા ક્યાંથી ક્યાં જવાનું ઈ મને કે. પેલા જો અહીંયાથી આમ જવાનું. પછી આમ. નીચેના જેટલી લાઈન છે ને બધી આવી જાય. હા પણ તું કે તો ખરા. મને કેમ ખબર પડે નીચે કોણ આવે ઉપર કોણ આવે? તાર મને કેવા આવે. ક્રોસ વાળો નીચે જાય છે ને ઈ. ઓકે હાલો. જવા દો હજી. હા. પછી પછી આ સાઈન વાળામાં લઈ લ્યો. ઓકે હાલો સાઈન વાળામાં લઈ લો. બસ રેડી. રેડી? સરસ. ચાલો આવો જવાબ આવશે. હવે આની અંદર તમારે ઇન્ટરસેક્શન મેળવવું પડશે. આ ઇન્ટરસેક્શન નું નામ મેળવવાનું. આનું નામ મેળવવાનું. આનું નામ મેળવવાનું. અને આ તો ઓલરેડી છે જ તે. હવે મને કે આ કોણ છે? આનું નામ કોણ છે? એ π/6. બરાબર. બાજુ વાળો. સર હા x એક્સિસ ઉપર નથી કીધું. એવું ક્યાં કીધું x એક્સિસ ઉપરનું? મેઈન ક્વેશ્ચનમાં તો એવું જ. ક્યાં છે એવું? x એક્સિસ, y એક્સિસ, આ ને આ એની વચ્ચે વાળું. ઉપર નીચે એવું કઈ કીધું જ નથી. ડન. ઓકે. ધેન આફ્ટર π/3. આ આવશે x બરાબર π/3. આવડો આ ક્યાંથી પાય આવે? પાય અહીંયા હોય. 5π/4. હા બોલો. કોસનો ગ્રાફ. કોસનો ગ્રાફ π/4 આગળ 0 થાય. π/2 આગળ 0 થાય. હા તો આ રહ્યો π/2 આગળ 0. લ્યો રેડી. અહીંયા ક્યાં આવશે? ત્યાંથી તો આમ નીચે જ જાય છે ને ગ્રાફ તો. વાત તો સાચી જ તારી. કેમ કે ઈ એરિયા તું આ કાઉન્ટ કરવા જઈશ તો એ પોઝિટિવ આવશે. આ એરિયા કાઉન્ટ કરવા જઈશ તો નેગેટિવ આવશે. બરાબર છે તારી વાત તો સાચી.
અહીંયા પાઈ બાય 2 જે છે તો આ પોર્શન એક લેવો પડશે તારે x બરાબર પાઈ બાય 2. શું કામ સ્પ્લિટ થશે એ સમજાઈ ગયું બીકોઝ ઓફ કે આ ઉપરનો પોર્શન છે પોઝિટિવ એરિયા આપે નીચેનો એરિયા છે નેગેટિવ એરિયા આપે બરાબર છે વાત એની સાચી છે પાઈ બાય 2 એ સ્પ્લિટ થશે મતલબ કે તમારે એરિયા હવે કાઉન્ટ કરવો છે કેટલા કેટલા એરિયા આવશે સાંભળજો 0 થી પાઈ બાય 6 sin x dx પાઈ બાય 6 થી પાઈ બાય 3 આ કોણ છે 1 બાય 2 dx પાઈ બાય 3 થી પાઈ બાય 2 cos x dx પાઈ બાય 2 થી 5 પાઈ બાય 4 cos x dx પણ મોડ્યુલસ નેક્સ્ટ પાઈ બાય 4 થી 2 પાઈ sin x dx એમાંય મોડ્યુલસ બરાબર છે એની વાત પાઈ બાય 2 એ સ્પ્લિટ કરવો પડશે બીકોઝ ઓફ ઉપરનો એરિયા પોઝિટિવ છે નીચેનો એરિયા માઇનસ છે એટલે ડન કોઈ ડાઉટ મેક્સ મીન બરાબર છે ઓકે તો આવી રીતે અલગ અલગ સ્પ્લિટ થશે આ તો મેક્સ વાળાનો આન્સર હતો મેં એમાં ને એમાં એક્સ્ટ્રા મીન કરાવ્યું તો ત્યાં જ ક્વેશ્ચનમાં એક્સ્ટ્રા નોટ ડાઉન કરો મીન મોડ્યુલમાં જ તે એક્સ્ટ્રા લખી નાખો મીન અને સાઇન કોસ મેક્સ આવે મીન આવે તો પણ આન્સર તમને આવડવા જોઈએ then after next ક્વેશ્ચન સમજીએ આ તો પેરાબોલા મને ખ્યાલ છે આનો ગ્રાફ સર ડ્રો કરતા નથી આવડતો લેટ્સ સી મારી પાસે બે કર્વ છે એક કર્વનું નામ છે y is equals to x square અને સેકન્ડ કર્વનું નામ છે y is equals to 2 upon 1 plus x square એકનો ગ્રાફ તો જાણે મને આવડે છે હું ડ્રો કરી નાખું y square કન્ફર્મ કરો ઓફવર્ડ આવશે સેકન્ડ નો ગ્રાફ ડ્રો કરતા નથી આવડતો સમજતા જઈએ ધીમે ધીમે એની અંદર યુઝ કરવું પડશે એવોડી મેં તમને સમજાવ્યું હતું કે કોઈ પણ ગ્રાફ ડ્રો કરો છો વિથ ધ હેલ્પ ઓફ એઓડી આરામથી ગ્રાફ ડ્રો થશે લેટ્સ સી સૌથી પહેલા તમારે f ઇન્ફાઇનાઇટ જોવાનું f માઇનસ ઇન્ફાઇનાઇટ જોવાનું રૂટ જોવાના ક્રિટિકલ પોઈન્ટ જોવાના અને ક્રિટિકલ પોઈન્ટની વેલ્યુ જોવાની આટલી વસ્તુ મારે જોશે સમજીએ હું કેટલી વસ્તુ બોલું છું સૌથી પહેલા મારે જોશે f ઇન્ફાઇનાઇટ f માઇનસ ઇન્ફાઇનાઇટ આ વેલ્યુ જોતી છે નેક્સ્ટ મારે જોતું છે f ઓફ x બરાબર 0 મતલબ રૂટ જોતા છે ઇફ અવેલેબલ પછી મારે cp જોતા છે પછી મારે f ઓફ cp જોતા છે ક્યાં મેક્સ થાય ક્યાં મીન થાય એ પણ ઇન્ફોર્મેશન જોતી છે જો કે સીપી મેળવી નાખો એટલે ઓલમોસ્ટ તમને આઈડિયા આવી જશે ક્યાં મેક્સ થાય ક્યાં મીન થાય કેમ કે સીપી ઉપર ડિપેન્ડ કરતું છે એટલે ઓકે આટલી વસ્તુ જોતી છે 1 બાય 1 મને આટલી વસ્તુ આપો અને હું હવે થોડીક વાર સાઈડમાં જવા દઉં જલ્દી જલ્દી f ઓફ માઇનસ ઇન્ફાઇનાઇટ આપો હિંમતનગરમાં ઓલો જય ક્યાં ગયો જય બોલ f ઓફ માઇનસ ઇન્ફાઇનાઇટ કેટલા થાય 0 ઇન્ફાઇનાઇટ 0
એ પણ 0 ડન. કેમ કે તમે અહીંયા ઇન્ફાઇનાઇટ સબસ્ટિટ્યુટ કરો એટલે 1 પ્લસ ઇન્ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ 2 upon ઇન્ફાઇનાઇટ 0. મતલબ કે તમારો આન્સર જેમ જેમ તમે ઇન્ફાઇનાઇટ ને ટેન્ડ કરાવો એનો આન્સર આવશે 0. આનો આન્સર આવશે 0. મતલબ ગ્રાફ અહીંયાથી શરૂ થાય તો આન્સર ટેન્ડ્સ ટુ 0 આવશે કેમ કે ઇન્ફાઇનાઇટ છે ને ઇન્ફાઇનાઇટ કોઈ નંબર ન હોય. ઇટ ઇઝ ઇન્ફાઇનાઇટ. સો આન્સર 0 આવે છે ધેટ મીન્સ ટેન્ડ્સ ટુ 0 છે. ઓલાનો આન્સર ઇન્ફાઇનાઇટ હતો મતલબ ઉપરથી આમ ગ્રાફ ઉપર વયો જતો હતો અને માઇનસ ઇન્ફાઇનાઇટ ગ્રાફ નીચે જતો હતો. આનો આન્સર કેવો છે 0 છે. ધેટ મીન્સ કે ઇન્ફિનિટી આગળ ટેન્ડ્સ ટુ 0 થશે. મતલબ ઈ તો કન્ફર્મ થઈ ગયું કે ગ્રાફ આમ ઇન્ફાઇનાઇટ છે તો 0 ને ટચ કરશે એવું દેખાશે. ટચ તો નહીં જ કરે કેમ કે ઇન્ફાઇનાઇટ કોઈ નંબર નથી. બીજી વસ્તુ આનું ડિફરન્શિએશન કરો રૂટ ઇક્વલ્સ ટુ 0 લઈ લો એટલે નહીં રૂટ તો નહીં મળે. રૂટ તો નહીં મળે કેમ કે મારો ફાઇનલ આન્સર 0 આવે છે ઈ પણ ક્યારે આવે છે માઇનસ ઇન્ફાઇનાઇટ ને ઇન્ફાઇનાઇટ આગળ. ઈ કોઈ નંબર જ નથી. ધેટ મીન્સ રૂટ પોસિબલ જ નથી. સીપી ની વાત કરીએ. સીપી માટે મારે ડિફરન્શિએશન કરવું પડશે. લેટ્સ સી. તો dy by dx જોશે. ઇટ ઇઝ 1 પ્લસ એક્સ સ્ક્વેર નું ડિફરન્શિએશન કરો તો ઈ તો પહેલા 0 થઈ જાય તો ઈ કઈ લખવાની જરૂર નથી. -2 ઓવર 2x divided by 1 plus x square whole square. મને કેમ એવું લાગે કે સીપી માટે મને x બરાબર 0 મળશે. કન્ફર્મ કરો મને. યસ સીપી મળી ગયો મને 0. હવે ઈ કન્ફર્મ કરો કે 0 પાસે મેક્સ મળે કે નહીં મળે. મેક્સ જ મળશે. ઈ કેમ ખબર પડે. strictly decreasing function. બંને બાજુ ઇન્ફાઇનાઇટ બાજુ જેમ જતા જાય એમ 0 થતું જાય ફંક્શન એટલે ડિક્રીઝિંગ વાત તો સાચી એની. જો તમે એને ઓબ્ઝર્વ કર્યું બહુ જોરદાર ઓબ્ઝર્વ કર્યું. -4x divided by 1 plus x square whole square. If x is positive તો આન્સર નેગેટિવ. If x is negative તો આન્સર પોઝિટિવ. પછી એમ કેમ થયું? તારું ઓબ્ઝર્વેશન ખોટું કેમ પડ્યું? કેમ હું કેમ? x0 તો આપણી વેલ્યુ છે 2 મેક્સિમમ વેલ્યુ છે આપણે એમ નહીં પણ હું બોલું ઈ તો સાંભળ. હું એમ કહું છું x પોઝિટિવ છે તો ડિફરન્શિએશન નેગેટિવ છે એટલે ડિક્રીઝિંગ થયું. x નેગેટિવ છે તો ડિફરન્શિએશન પોઝિટિવ થયું. x નેગેટિવ છે એટલું બધું શું વિચારવાનું. માઇનસ માઇનસ પ્લસ તો ઈ dy by dx ઉપરથી જોયું કારણ કે આપણો ગ્રાફ ગમે -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી બાજુ 0 એટલે ઘટતો જ જશે. ક્યાંથી ઘટતો જાય? મેક્સ મળશે y એક્સિસ ઉપર. ઈ થોડુંક મગજ વાપર્યું કે કોઈ પણ વેલ્યુ મેક્સ ક્યારે પોગે? વધતો 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 ઘટે. ઘટતો ઘટતો વધે ક્યારે? સમજાય તો. તે એવું કીધું કે સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ છે. સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ માં માણસ મેક્સ ક્યારે થાય? કોઈ પણ માણસ આમ નીચે પડતો હોય એ અચાનક મેક્સ ક્યારે થવા? તું સમજાય? તું એવું કે છો 0 પાસે મેક્સ મળશે. આ બાજુ ઓછું ને આ બાજુ ઓછું. વાત સાચી તારી. હા આમ થશે. ધેટ મીન્સ ગ્રાફ 0 પાસે મેક્સ થશે પણ લેફ્ટ હેન્ડ સાઈડ માં વેલ્યુ વધારો ને આન્સર એ વધે છે. હા સમજાઈ ગયું પણ તે એમ કીધું કે ડિક્રીઝિંગ છે તો ડિક્રીઝિંગ માં તો મેક્સ કેમ થાય? ઓકે ચાલો એટલે ઈ તો ખ્યાલ આવી ગયો કે ગ્રાફ લેફ્ટ હેન્ડ સાઈડ માં
એટલે અહીંયા 0, અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે, અને સીધી વસ્તુ છે પ્લસ થી માઇનસ, તો જ આ પોઈન્ટ પાસે મેક્સ મળે. હલો, પ્લસ થી માઇનસ મતલબ અપ થી ડાઉન જાવ, પ્લસ થી માઇનસ, તો જ ઇન્ક્રીઝિંગ કહેવાય. ઓકે, તો માઇનસ ઇન્ફાઇનાઇટ પાસે તો ટેન્સ ટુ 0 થાય છે. હવે ગ્રાફની પોસિબિલિટી બે છે, આમ થી આમ. આ એક પ્રકારનો ગ્રાફ હોઈ શકે, અથવા તો હું બીજો પ્રકાર ડ્રો કરું યલો વાળો, આમય ન હોઈ શકે સાહેબ, પણ આ નો હોઈ શકે. મેક્સ તો આમય થાહે અને મેક્સ આમય થાહે. યલો વાળો શું કામ ખોટો છે? બીકોઝ ઓફ સાહેબ યલો વાળો આમ કરીને આમ જાહે ને તો કટ થાહે ક્યારેક, પણ મને ખબર છે કે કટ તો પોસિબલ જ નથી, કેમ કે માઇનસ ઇન્ફાઇનાઇટ આગળ આમનું જેમ જેમ આગળ જાવ આમ તો ઈ ટેન્સ ટુ 0 થાય છે, એટલે યલો વાળો ખોટો છે. ડન. તો આ બ્લુ વાળો જે છે ઈ આમ જાય છે જાય છે જાય છે જાય છે, આમ જાય છે, હજી ટેન્સ ટુ આમ નીચે 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 જતો જાય છે, પણ કટ નહીં કરે. ડન. આ પોઈન્ટ નું નામ થઈ ગયું f of 0. મારે જોતું હતું ને f of 0, f of 0 મને મળી ગયું 2, તો આ પોઈન્ટ નું નામ છે 2,0. ઓય 2,0 થોડું હોય, 0,2. કન્ફર્મ કરો કે આ બે સિમેટ્રિક હોય. હોય સિમેટ્રિક. એક કાઉન્ટ કરો, સેકન્ડ વાળો સોલ્વ કરો. સેકન્ડ વાળો આમનું મળી જાય ને, એક સોલ્વ કરો એટલે મલ્ટીપ્લાય બાય 2 કરી નાખવાનું. ડન. સો ફાઇનલ આન્સર, સર ઉભા રહ્યો તો આ ઇન્ટરસેક્શન આપો તો મને. હું કામ જોતું તાર સાહેબ જોવે, આમ કરશો પછી આ કહું માઇનસ વ્હાઈટ વાળો કહું તો મને આટલો મળશે, તો આ જોશે, એ જોશે તો આ બેને ઇન્ટરસેક્ટ કરાવી નાખો ને. એમાં એ બે ઇન્ટરસેક્ટ ક્યાં કરશે? જલ્દી જલ્દી મને ઇન્ટરસેક્શન આપો તો. 1 1 1 1. ઓકે, તો માય ફાઇનલ ઇન્ટિગ્રેશન ઇઝ 0 to 1. કોણ છે આવડો? આ કહું છે એટલે 2/1 plus x square minus x square dx no modulus ને multiply by 2. It is my final area. હલો, સાંભળજો, ગ્રાફ ડ્રો થઈ ગયો એટલે મજા જ આવશે. ના ના હાલો, આમાં ક્યાં કઈ અઘરું હતું, પણ ગ્રાફ ડ્રો થયો એટલે. અને જરૂરી નથી કે આવો ગ્રાફ આમ જ હોય, કઈક ચિત્ર વિચિત્ર ગ્રાફ આપશે ત્યારે તકલીફ પડશે. સમજજો, ગમે એવા ક્વેશ્ચન આવશે, ગમે એવા ગ્રાફ આવશે, તો તમને સમજાવવું જોવે કે એના ગ્રાફ આવી રીતે કામ કરે. ટૂંકમાં કોઈ પણ ગ્રાફ ડ્રો કરવો છે વિથ ધ હેલ્પ ઓફ AOD, આરામથી તમે ગ્રાફ ડ્રો કરી શકો. AOD માં એટલે જ શીખવાડ્યું હતું કોઈ પણ ના ગ્રાફ કેમ ડ્રો થાય, બીકોઝ ઓફ મને ખબર હતી કે AOI માં મારે જરૂર પડશે. ડન. ઓકે, સો ઇટ ઇઝ લાઈક ધીસ. વહીવટ કર્યો, એને ક્રિટિકલ પોઈન્ટ મેળવ્યા, પ્રોસેસ કરો. એને ઇન્ટરસેક્શનમાં પ્લસ ઓર માઇનસ રાખ્યો, પણ પ્લસ ઓર માઇનસ ની મારે હાલ પૂરતી રિક્વાયરમેન્ટ નહોતી, કેમ કે એક અહીંયા આવશે એક અહીંયા આવશે, આનું કામ મારે અમથું નથી, એટલા માટે કેન્સલ. ડન. ચેક કરો એકવાર, ગ્રાફ આવો આવશે. એને ગ્રાફ છે ને આમ કર્યો ને આમ કરી નાખ્યો, મેં ગ્રાફ આમ કરીને આમ શાર્પ કોર્નર રાખ્યો હતો. ઈ પણ પ્રશ્ન છે, તમે કોઈ પૂછો નહીં, પણ હું તમને કહી દઉં. હાવ યુ નો કે આવો શાર્પ કોર્નર આવશે ઓર સ્મૂધ કર્વ આવશે? કોઈ મને કહેશે? તમે ક્વેશ્ચન ન કર્યો, પણ મેં તમને ક્વેશ્ચન કર્યો. હાવ આઈ નો કે which one is correct? વિકલનીય છે કે નહીં એના ઉપરથી ખબર. એક્ઝેક્ટલી, વિકલનીય છે કે નહીં એના ઉપરથી ખબર પડે. જો શાર્પ કોર્નર બનશે તો ડિફરન્શિયેબલ નથી.
ડિફરન્શિયેબલ છે કે નહીં એ નક્કી કરશે સ્મૂધ કર્વ. સ્મૂધ કર્વ છે ધેટ મીન્સ ડિફરન્શિયેબલ છે. તો તમારે એ પણ જોવું પડશે. અત્યારે હાલ પૂરતો એ કઈ મેટર ન કરે બીકોઝ કે શું ફેર પડે તમે જોઈ લો ને ગ્રાફમાં હું આમ જાઉં કે આમ કરીને આમ સ્મૂધ કર્વ બનાવીને જાઉં એરિયાથી જેટલો બાઉન્ડ કરવાનો છે એટલો જ કરશે. ફેર પડશે ડિસ્ક્રિપ્ટિવ આ હોત તો. અત્યારે જો કે ડિસ્ક્રિપ્ટિવ છે ને આપણે એમસીક્યુ છે એટલે ચાલે. ક્લિયર? ઓકે ઓકે નેક્સ્ટ. હજી આવા નવા સેમ ટાઈપના ક્વેશ્ચન આવશે જે તમને નથી કરાવ્યા પણ તમારે જાતે કરવા પડશે. સમજીએ. એઓડી ચાલશે બધામાં એઓડી હાલશે હવે. અને ટૂંકમાં હવે તમને થોડુંક સમજાય જાહે. ઓડ પાવર છે યાદ કરો નીચેથી શરૂ થાય માઇનસ ઇન્ફાઇનાઇટ આગળ માઇનસ હોય અને ઇવન પાવર છે ઉપરથી શરૂ થાય ને ઉપર ને ઉપર વયો જાય. હવે આ ચોલો મોરબી વાળો કરે આમ કરીને આમ વયો જાય બરાબર છે. અને ક્યુબ વાળો નીચેથી જાય ને આમ જાય. આ ક્યુબ વાળાના ગ્રાફ ફિક્સ હોય કેવા કેવા હોય સમજાણું જોજો. કાં તો આમ હોય કાં તો ક્યુબ વાળાના ગ્રાફ આમ હોય આમ હોય આમ હોય ને આમ હોય. આમાંય અલગ અલગ વેરાયટી હોઈ શકે. આમ હોય આમ હોય ને આમ હોય. ધેટ ડઝન્ટ મીન કે 3 ક્રિટિકલ પોઈન્ટ મળે એટલે બે ક્રિટિકલ પોઈન્ટ મળે એટલે 2 વાર કટ કરે જ તે 2 રૂટ મળે જ તે 3 રૂટ મળે જ તે. કાંઈ એવું નથી. ક્રિટિકલ પોઈન્ટ ઉપરથી રૂટ કોઈ દિવસ નહીં ખબર પડે. ડ્રો કરવા પડશે કેમ કે જો મને ક્રિટિકલ પોઈન્ટ મળ્યા 1 2 બે ક્રિટિકલ પોઈન્ટ મળ્યા રૂટ તો એક જ મળ્યો. અહીંયા ક્રિટિકલ પોઈન્ટ 2 મળ્યા એક અહીંયા રૂટ 3 મળ્યા 1 2 3. ક્રિટિકલ પોઈન્ટ એકય ન મળ્યો રૂટ મળશે 1. ક્રિટિકલ પોઈન્ટ એકય શું કામ ન મળે કેમ કે એ ઇન્ક્રીઝિંગ હોય કાં તો ડિક્રીઝિંગ હોય લાઈક ધીસ. ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ઓલવેઝ મોનોટોનિક ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ફંક્શન ઓલવેઝ 1 1 હોય અને એને એક્ઝેક્ટલી એક રૂટ હોય. હવે હું બધું એક સાથે મિક્સ કરું છું. સાંભળો જો કોઈ પણ ઇન્ક્રીઝિંગ ફંક્શનનો ગ્રાફ હોય અને એનું મને એરિયા પૂછે તો મગજને કમાન્ડ આપી દેવાનો ઇન્ક્રીઝિંગ નો ગ્રાફ લાઈક ધીસ. અને મને એમાં એરિયા પૂછે કે અહીંયાથી લઈને અહીંયા સુધી એરિયા આપો. એ લાઈન રેન્ડમલી તમને ખબર હોય કે આમ ને આમ તો એરિયા થઈ જશે લાઈક ધીસ. તો મારે આ રૂટ મેળવવો જરૂરી છે અને એ રૂટ નથી મળતો. ક્વેશ્ચન નો કંઈક એવો પ્રકાર છે કે રૂટ મળે એમ જ નથી તો પછી તમને ક્વેશ્ચનમાં આવું આપશે કે આ એરિયા પૂછો તો આ એરિયા ખબર પડી જાય કેમ કે અહીંથી લઈને અહીંયા સુધી આ ક્વેશ્ચન નું ઇન્ટિગ્રેશન કરવાનું. ડન. ક્લિયર છે? ઓકે ડન. હવે આપણે ઓરિજિનલ આપણા ક્વેશ્ચનમાં આવીએ. ક્વેશ્ચન છે મારી પાસે 1 મિનિટ. y equals to x cube minus x. y equals to x cube minus x. અને સેકન્ડ ક્વેશ્ચન છે I think y equals to x square plus x. Let me confirm. x square plus x. Done. It is. આની માટે થોડુંક લિસ્ટ બનાવવું પડશે. અને પછી હું ગ્રાફ ડ્રો કરીશ. ગ્રાફ હું અહીંયા ફાઇનલી સેન્ટરમાં ડ્રો કરું. લિસ્ટ આનું અહીંયા કરું ઓલાનું બાજુમાં કરીશ. 1 મિનિટ. આના રૂટ મળે એમ છે મને. કયા કયા ખબર? x x minus 1 x plus 1 એટલે 0 રૂટ છે 1 રૂટ છે અને -1 રૂટ છે. -1 આ 0 અને આ 1. ગ્રાફ આમાંથી જ પાસ થાય મતલબ કે રૂટ માંથી પાસ થાય અને નીચેથી શરૂ થાય આમ થાય આમ થાય અને આમ થાય. હવે ખાલી મારે એ ધ્યાન રાખવાનું કે ગ્રાફ કેવો હશે. જો સાંભળજો. નીચેથી શરૂ થાય એટલે -1 આમાંથી તો પાસ થાય જ તે. ક્રિટિકલ પોઈન્ટ જે છે ઈ ક્યાં છે ઈ નથી ખબર મને. કેમ કે ત્યાં મેક્સ ને મીન થાય. આમાંથી ફાઇનલ પાસ થવાનું ઈ ફિક્સ. તો મારે ક્રિટિકલ પોઈન્ટ મેળવવો પડશે.
3x square minus 1. x is equals to plus or minus 1 by root 3. Confirm करो एक बार. Yes, it is plus or minus 1 by root 3. 1 by root 3 હોય ક્યાં? હા બોલજો. અહીંયા minus 1 હોય. 1 by root 3 એટલે I think 0.58, 0.58. 1 by root 3 એટલે 0.58. આવું ક્યારે ગણ્યું છે કે અચાનક જ તે ઠીક ગણ્યું છે? ઓકે, તો વાંધો નહીં. 0.58 એટલે લગભગ અહીંયા આવે. ઈ પણ મારે જોશે કે f of minus 1 by root 3 પ્લસ આવે કે માઇનસ આવે. મારે એક્ઝેક્ટ આન્સર નથી જોતો, પણ ઈ તો મારે જોતું જ છે કે પ્લસ આવશે કે માઇનસ આવશે. બીકોઝ કે મારે ઈ ખ્યાલ રાખવાનો છે કે ગ્રાફ આમ થયો તો અહીંયા જો માઇનસ આવ્યો તો અમે પાસ નહીં થાય. એટલે ઈ ખબર પડી ગઈ કે minus 1 by root 3 આગળ f of minus 1 by root 3 પ્લસ આવવું જ પડે. ખાલી એવું મને કન્ફર્મ કરી દો કે આવે છે કે નહીં. આ વેલ્યુ ઉપાડીને આમાં મૂકી દો અને મને આન્સર આપો. પ્લસ આવે છે કે માઇનસ આવે છે? પ્લસ આવે છે, અને પ્લસ આવવો જ જોવે. લોજિક એવું કહે છે, જો માઇનસ લાવો. હવે અમે પાસ કરીને દેખાડો. સાહેબ પાસ કરીને તો આ લ્યો પાસ. ભાઈ તું હું ડ્રો કરે તું જોતો ખરા. આમ આમ ક્યાંથી પાછું ગયું? ન જાય. ડન. ઓકે, તો ક્લિયર છે. ઈ પોઝિટિવ આવશે. આ નથી ખબર હો હજી મને. આ હજી મેળવવું પડશે. એ મેળવીને પછી હું જોઈ લઈશ. પણ આ તો ખબર પડી ગઈ મને કે ગ્રાફ નીચેથી શરૂ થાય છે ને અહીંયા કંઈક આવું છે, પોઝિટિવ છે. અહીંયાથી આમ પાસ થયો, ગ્રાફ આમ કરીને આમ આવ્યો. હવે આમાંથી પાસ થાય છે, એમાંથી પાસ થાય છે ને અહીંયા મેક્સ થવો જોવે. સાહેબ ઈ તમને કેમ ખબર પડે મેક્સ થવો જોવે? આ પોઈન્ટ આગળ અહીંયા મીન કરીને દેખાડતો. ત્યાં મીન કરીને દેખાડ. સાહેબ અહીંયા ને અહીંયા હું મીન કરીને દેખાડું. ઉભા રહ્યો. આમ અહીંયા મીન કરવાનો છે આ પોઈન્ટ આગળ. હા લ્યો મીન કરી દીધું આ પોઈન્ટ આગળ. તો આ પહેલા મેક્સ એનો કરી નાખ્યો તે. કેમ કે ક્રિટિકલ પોઈન્ટ તો એવું જ કે છે કે પહેલા આવશે -1 by root 3, પછી આવશે પહેલા આવશે -1 by root 3, પછી આવશે +1 by root 3. તો અહીંયા મીન નો જ થાય, મેક્સ જ થાય. ડન. ઓકે, હવે -1 મિનિટ. અહીંયા -1 by root 3 હોય, સોરી +1 by root 3 હોય. એની વેલ્યુ અહીંથી આમ જાય. પોઝિટિવ કરીને દેખાડો આની વેલ્યુ. f of 1/√3 ની વેલ્યુ પોઝિટિવ કરીને દેખાડો. પોઝિટિવ થયા જ નહીં, બીકોઝ કે ગ્રાફ આમ ગયો. આનો આન્સર અહીંયા તો આવે કેવી રીતે? સાહેબ એવું પોસિબલ છે કે આમ જાય, એમ જાય તો અહીંયા મીન થયું. જો કેમ કે 0 પાસે ક્રિટિકલ પોઈન્ટ છે નહીં, તો ત્યાંથી ગ્રાફ ઉપર જઈ જ ન હોય કે પૂછા વગર. હા બોલજો, ગ્રાફ આપણને પૂછા વગર ક્યાંય ન જાય. આપણે ગ્રાફ ને પૂછે તાર ક્યાં જવું છે એમ થોડું હોય. એ આપણને પૂછે તું મને જ્યાં લઈ જાય ને ત્યાં હું જઈશ. ઓકે ક્લિયર. એટલે આ નેગેટિવ જ આવશે. પાછું કન્ફર્મ કરો એકવાર. આ વેલ્યુ ઉપાડીને આમાં મૂકી દો, માઇનસ આવે જ તે. હલો ક્લિયર છે? ડન. સો અહીંયા માઇનસ આવશે અને આમ જ જાય ગ્રાફ. આમાંથી તો આમ મીન કરીને ગ્રાફ આમાંથી પાસ થવો જ જોવે. શું કામ જવો જોવે? બીકોઝ ઇટ ઇઝ અ રૂટ. રૂટ છે તો પછી એમાંથી પાસ થવો જોવે. એટલે આ મારો ગ્રાફ થઈ ગયો x³ - x નો. જો કે એટલું બધું એક્સપ્લેનેશન ની મારે જરૂર નહોતી, તમને ઓલરેડી ઘણું બધું ખબર જ હતી, પણ તેમ છતાં મેં થોડુંક રિકોલ થાય એટલે બળ કર્યું. સેકન્ડમાં હું એટલું બધું બળ નહીં કરું. સેકન્ડમાં હું જવા દઈશ. હવે x અને આમાંથી થાય છે તો હું યેલો વાળો ગ્રાફ છે એ આમાંથી ડ્રો કરું. મને કોઈ હા પાડજો. સાહેબ પણ આ લાઈન ને આ લાઈન આમ એક હરખી ભેગી થતી, વોટ એવર, શું ફેર પડે? નહીં જ થતી હોય પણ
થાય કે ન થાય એની હારે ક્યાં તને પ્રોબ્લેમ છે? તારે મૂળ ગણવાનું શું? સાહેબ મારે તો બેયનો એરિયા કાઉન્ટ કરવાનો છે. આ તો ગણવા માંડ ને. આ શું કરવાનું? બે એરિયા કાઉન્ટ કરવાના છે. ઉપર વાળો ગણવાનું, નીચે વાળો ગણવાનું. સાહેબ પણ ઈ તો કેમ થાય? કેમ શું થાય? -1 થી 0, -1 થી 0. આ કોણ છે? એવડો વ્હાઈટ વાળો છે. x³ - x dx. સાહેબ મોડ બોર્ડ ઈ તો આપણે બેયને આપી જ દઈએ ભાઈ. એનો મોડ જોતો હોય જોવે, ન જોતો હોય તોય રાખ ભાઈ. હાલે તો આપડી ભાઈ મોડ પડ્યો હોય તો હું કામનો? આપી દેવાનો. ખોટું પછી માઇનસ થાય એની કરતા ક્યુબ નો આવે સાહેબ, સ્ક્વેર આવે. હલો, સમજાણું ને? ઓલવેઝ એરિયા કાઉન્ટ કરો એટલે મોડ્યુલસ આપી જ દેવાનો. આન્સર એનો પ્લસમાં આવે કે માઇનસમાં આવે એ છેલ્લે જોઈ લેવું. ઓકે. આમ જો કે આ પહેલા વાળાને આપવાની જરૂર નથી, કેમ કે ઓલરેડી મને ખબર જ છે આ એરિયા ઉપર આવે છે એટલે પ્લસ જ આવે. તો ફર્સ્ટ વાળાને મોડ્યુલસની રિક્વાયરમેન્ટ નહોતી, પણ મારી પાસે આમ થાય મોડ્યુલસ પડ્યા જ હોય, આપી દેવાના. હલો, ડન. હાલે સાહેબ, આ સેકન્ડ વાળો ઇન્ટરસેક્ટ કર્યો, તમે નો કાઉન્ટ કર્યું. એ તો આપણે નો ગણ્યું તો નો જ થાય ને. તમે કોઈ પૂછ્યું નહીં. ગણવો પડશે. ઈ કેમ ખબર પડે સાહેબ? આમાં તો નથી થતું, આમાં તો આમ ઉપર જાય છે. હા, એમ ઉપર જ જાય છે, પણ આમ ઉપર જઈને ક્યારેક આમ કરીને આમ કટ કરશે. હાવ આઈ નો કટ કરશે. ઇન્ટરસેક્શન મેળવો એટલે ખબર પડશે. ઓકે, આનું નાનું ઇન્ટરસેક્શન મેળવો. x² + x = x³ - x. જાણે x તો ઉડી ગયા એટલે x = 0. એટલે આમાંથી x ઉડી ગયો એટલે x + 1 = 2. આમાંથી x ઉડી જાય એટલે x² - 1. અને આમ જવા દો, અને આમ જવા દો એટલે x² - x - 2 = 0. વહીવટ કરો. કેટલા સોલ્યુશન ઇન્ટરસેક્શન મળશે? x - 1 + 1 x + -2 = 0. એટલે આગળ જઈને અહીંયા પાછો ક્યાંક 2, સમથિંગ આગળ કનેક્ટ કરશે. 2, સમથિંગ આઈ થિંક 6 મળશે. 2,6 બીકોઝ ઓફ 2 ને 4 ને 6. યસ, 2,6 આગળ પાછો કટ કરશે. 2,6 આગળ પાછો કટ કરશે. ધેટ મીન્સ આવું મળશે. ધીસ પોઈન્ટ ઇઝ 2,6. નહીં જ ખબર પડે. સાંભળજો, ઇન્ટરસેક્શન મેળવશો પછી ખબર પડશે. જો પહેલા મેં ગ્રાફ એવો ડ્રો કર્યો હતો, યલો વાળો આમ રાખ્યો, આનો ગ્રાફ આમ રાખ્યો. એવું જ લાગે છે બે પેરેલલ જાય છે. કઈ વાંધો નહીં, જવા દો. ઇન્ટરસેક્શન મેળવો. કટ કરે છે, કટ કરાવવાનો. કટ કરાવશો તો પાછો એરિયા મળશે. ડન. આખો ક્વેશ્ચન વાંચવાનો, સમજવાનો. યસ, નાઉ સ્ટાર્ટ કરો. તમારી ઉપર હવે શાંતિથી એકો એક વસ્તુ જે તમને સમજાવી છે એ લિસ્ટ બનાવજો. જો હું પહેલા માટે બધું લિસ્ટ તમને બનાવીને આપું ધેટ મીન્સ કે તમને ઓલરેડી ખબર છે. ઈ જ હું કાંઈ લખીશ નહીં એમાં. જલ્દી ફટાફટ બધું કાઉન્ટ કરો.
ફાસ્ટ કોઈ એક વસ્તુ કાઉન્ટ કરવાની છે. સેકન્ડ વાળું છે એ તો સિમ્પલ સ્ટ્રેટ લાઈન જ છે એટલે એ તો તમારું રેગ્યુલર તમે જે લાઈન ડ્રો કરો છો એમ થઈ જશે. ફર્સ્ટ વાળો ડ્રો કરો અને ફર્સ્ટ વાળા ઉતાવળ નહીં કરતા, ગ્રાફ સમજજો. ક્યુબિક છે ધેટ ડઝન્ટ મીન માઇનસ છે તો નીચેથી શરૂ થાય, નીચેથી નહીં થાય, સમજજો. બીકોઝ ક્વેશ્ચનમાં ઓલરેડી માઇનસ આપ્યું છે એટલે ગ્રાફ ઉપરથી શરૂ થાય, ઉપરથી શરૂ થાય ને જાશે ક્યાં? નીચે. તો ખ્યાલ આવે છે ને તમને કે આનો આન્સર જે છે એ પ્લસ ઇન્ફાઇનાઇટ આવશે ને આનો આન્સર છે એ માઇનસ ઇન્ફાઇનાઇટ આવશે. રૂટ આઈ થિંક x બરાબર 0 મળે છે. હા, x બરાબર 0 એક તો મળે છે, દેખાય જ છે. બાકીના બે મળે છે કે નહીં? x કોમન કાઢો એટલે એ પાછું મારે ગણવું પડશે. માઇનસ એક્સ કોમન કાઢો દેટ મીન્સ મળશે તમને x સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 16, x સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 16. ડિસ્ક્રિમિનન્ટ પોઝિટિવ છે એટલે મળશે તો ખરા, પણ નોન નહીં મળે, મતલબ હારા નહીં મળે. રૂટમાં સ્ક્વેર રૂટમાં આવશે. હું કામ મેળવવા જ છે? હું કામ મેળવવા જ છે? હું કામ? પણ ખબર હોય તો બેનિફિટ છે, બાકી રૂટમાં એમાં અપ્રોક્સ કરીને કાંઈ ફાયદો નથી. હું કામ મેળવવા છે? ચાલે પણ જરૂર નથી. જો મળતા હોય ને તો રૂટ મેળવવાના. મેં આ ઓપ્શન જે છે આપ્યો છે ને ઓપ્શનલ આપ્યો છે. રૂટ મળતા હોય ને તો તમને આઈડિયા આવે કે આમાંથી નામ પાસ થવાનું છે, અધરવાઇઝ થતું હશે જેવું હોય જવા દો. જો રૂટ ન મળે ને તો પછી બધું કામ સીપી ઉપર વયું જાય. સીપી જેવો આન્સર આપે ને એવું કામ કરવાનું હશે. શું છે યુગ? તો કઈક પાછળ જોવે ને તું. ડન. મને સીપી આપો જલ્દી. આનો સીપી આપો. કોણ કોણ મળે સીપી? યુગ બોલતો. -2 અને 8/3. ઓકે. f of -2 પોઝિટિવ નેગેટિવ? ઈ ગણવું પડશે. ઓકે, ગણો જલ્દી. ઈ કન્ફર્મ કરી તો કે -2 આગળ મેક્સ મળે મીન મળે? સાહેબ તમે સમજો ને, ગ્રાફ ઉપરથી આવતો હોય -2 આગળ તમે મેક્સ કરીને દેખાડો, મીન જ મળશે. ઓકે, ઈ મને કન્ફર્મ કરીને કહો કે આ પોઝિટિવ નેગેટિવ, કેમ કે ઈ મારી જરૂર છે જ. તે પોઝિટિવ નેગેટિવ f of -2 પોઝિટિવ નેગેટિવ? નેગેટિવ. ઓકે, ઈ નેગેટિવ, આ પોઝિટિવ આવે. કન્ફર્મ કરો એકવાર. મને નથી ખબર હો, તમે પ્રૂવ ન કરી દેતા પરાયણે પોઝિટિવ એમ. સાહેબે કીધું પોઝિટિવ એટલે હું ખાલી પૂછું છું તમને. પોઝિટિવ આવે નેગેટિવ આવે કન્ફર્મ કરો એમ કહું છું. પોઝિટિવ. ડન. હવે ગ્રાફ અહીંથી આમ આવ્યો, અહીંથી આમ જાય અને 0 માં જ પાસ થાય. જો મને ખબર હતી કે આ રૂટ છે એટલે અહીંથી આમ પાસ કરવા દીધો. આ ક્યાંથી પાસ થયો? શું ફેર પડે? જ્યાંથી પાસ થાય ત્યાંથી. સેકન્ડ હવે મને ખબર પડી ગઈ કે મેક્સિમા આવશે 8/3 આગળ આવશે. એ અહીંથી આમ આવશે, અહીંથી આમ આવશે, અહીંથી આમ આવશે. અહીંયા 8/3 છે એની પોઝિટિવ છે. ડન. તમારો ગ્રાફ લાઈક ધીસ. હવે મારી પાસે જે સ્ટ્રેટ લાઈન છે એ સ્ટ્રેટ લાઈન આમ પાસ થાય છે કે આમ પાસ થાય છે કે આમ પાસ થાય છે? આ તો નો જ થાય. શું કામ? કેમ કે સ્લોપ પોઝિટિવ છે અને આનો સ્લોપ નેગેટિવ આવે. આ તો આમ રિજેક્ટ થઈ જશે. ઓકે, હવે આ બે ઓપ્શન રહ્યા.
આમ કે આમ? સાહેબ એની માટે તમે સાંભળો કે લાઈન અને બ્લેક વાળો મતલબ રેડ અને બ્લેક નું ઇન્ટરસેક્શન મેળવી નાખો, આ મળશે તો આ જવાબ આવશે, અધરવાઇઝ કંઈક બીજું આવશે. સમજીએ. આને ઉપાડીને આમાં મૂકી દો, y ની જગ્યાએ 4x મૂકી દો, એટલે 4x ઇક્વલ્સ ટુ માઇનસ એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 16x. એક તો જોઈને દેખાય છે, કેમ? કેમ કે આ ઓરિજિનમાં જ પાસ થાય ને ઓલી ઓરિજિનમાં જ પાસ થાય, એટલે એક સોલ્યુશન તો છે જ તે. x બરાબર 0 એટલે x ઉડાડી દો, આ એક સોલ્યુશન તો આવી ગયું. x ઉડાડી દેશો એટલે અહીંયા આવશે 4 ઇક્વલ્સ ટુ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ x પ્લસ 16. અને આ બધાને ટ્રાન્સફર કરો, એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 12 ઇક્વલ્સ ટુ 0. ઇન્ટરસેક્શન મળે છે, દેખાય છે, આ મેં મળે છે, એટલે 3 મળશે, એટલે આ લાઈન મારી બરાબર છે. યસ. તો બાઉન્ડેડ રીજન કયો કયો થયો? હા પાડો. યુગ કઈ વાંધો? તું કઈક પૂછે છો? હા બોલ, હું તાર પૂછું છું. ડન. ઠીક, જાતે સમજતો તો. ઓકે. કોઈ બીજાને ક્વેશ્ચન હોય તો? અમરેલી, ભુજ, સુરત, મોડાસા, વડોદરા, રાજકોટ, નડિયાદ, અમદાવાદ, જુનાગઢ, હિંમતનગર, ઈડર. ડન. ઓકે. ઇટ ઇઝ લાઈક ધીસ. મતલબ એવું છે જ નહીં કે ગ્રાફ ડ્રો કરવા ડિફિકલ્ટ છે. પ્રોપર ટેકનિક છે, લોજિક છે, ગ્રાફ ડ્રો થઈ જશે. સાંભળજો, મન ફાવે એમ આમ ગ્રાફ લાઈન ડ્રો નહીં કરતા. બની શકે કે આમે લાઈન હોય સર, પણ તો એનો એરિયા 0 થાય, તો તારે હું કામ એરિયા પરાયણે કાઉન્ટ કરાવવો છે? કેવું મગજ વાપરે ખબર? સાહેબ આમ લાઈન તો થોડી હોય, કેમ કે આમ લાઈન હોય તો એરિયા બાઉન્ડ નહીં થાય, એટલે આમ લાઈન છે. આ તો લોજિક ખોટું ને? તારે એરિયા કાઉન્ટ કરવો જ છે, હું કામ? બની શકે કે મેં ક્વેશ્ચનમાં આવી લાઈન આપી હોય અને બાઉન્ડેડ રીજન ન મળ્યું એટલે એરિયા 0. એરિયા 0 આવો ઓપ્શન હશે, બની શકે આવું. એટલે દર વખતે પરાણે આમ લાઈન ડ્રો નહીં કરતા. ઓકે, અગેન કોપી પેસ્ટ. હવે જવા દો. ધ્યાન રાખજો, આમાં છોકરાઓ હેરાન થાય છે, આ નથી જોતા. ખાલી ને ખાલી આ બે નો વહીવટ કરી નાખે ને કામ પૂરું થઈ જાય એમ ન હોય. આને ધ્યાનમાં રાખવું પડશે. સમજો, કેમ કે ઇન્ટરસેક્શન આમ છે, તો જોજો આમ અને આમ, એટલે ખાલી આટલો જ એરિયા કાઉન્ટ કરીને વહી આવશે. કેમ કે તમે સમજો ને કે એક આમ છે અને એક લાઈન આમ છે, તો સીધી વસ્તુ છે કે આ જ એરિયા બાઉન્ડ થાય. આમાં બીજું શું વિચારવાનું હોય? કઈ નહીં, વિચારવાનું છે આ લાઈન તમે આમ ડ્રો કરો ને, એટલે આમ કરીને આ તો આ બાઉન્ડ થયો, અહીંયા રીજન બાઉન્ડ થયો, તો આ એક્સ્ટ્રા 2 એડ કરવા પડશે, જવાબ નહીં મેચ થાય અધરવાઇઝ. ઈ પણ ધ્યાન રાખવું પડશે કે આ નીચે વાળો જે છે ને ઈ માઇનસ માં છે. જો કે હવે તો મારે તમને કહેવાનું ન હોય કે આ માઇનસ માં છે એટલે અહીંયા તમે મોડ્યુલસ લગાડશો, કેમ કે તે મોડ્યુલસ આને તે લગાડો જ છો. તો મોડ્યુલસ તો હવે તો પ્લસ માઇનસ માં ભૂલ કોઈ દી નહીં પડે, કેમ કે આપણે બધાને મોડ્યુલસ આપી દીધું છે. જોતું હોય તોય તે, ન જોતું હોય તોય તે. હાલો ભાઈ, મોડ્યુલસ રાખતો. હાલો, આ ભૂલાઈ ન જાય ને એટલે જ હું પોઝિટિવ ને મોડ્યુલસ આપી જ દઉં છું એમ. ઓકે, આ સમજવા જેવો, આ સારો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન વાંચો. Find the area bounded by the curve f of x equals to x plus sin x and its inverse function between the 0 થી 2 pi. ઓહો, ફંક્શન કે છે ને ફંક્શન નો ઇન્વર્સ પણ પૂછે છે. સાહેબ સાંભળજો, મને એક તો સાઇન
અને પ્લસ એક્સ. ફંક્શન નો ગ્રાફ ડ્રો કરતા નથી આવડતો સાહેબ. ઈ તો જાણે મારી તોડીને હું હમણાં કરી નાખીશ ક્યાંકથી. હાલો ને એવડી થોડુંક આવડે છે એટલે. ઇનવર્સ તો સાહેબ વિચારે નથી આવતો કે આમાંથી ને એક્સ સબ્જેક્ટ કેમ બનશે, કેમ કે ઇનવર્સમાં આઈ થોટ વિચાર આવવો જોવે. હું પાછો બંધ થઈ ગયો કે ઇનવર્સ સારું શું છે. આવા પ્રશ્ન થાહે, નો થવા જોવે. જો કે આવડવું જ જોવે કે ઇનવર્સ કોને કહેવાય, પણ તેમ છતાં પ્રશ્ન થયો તો થાય. બીજું તો હું તો ક્વેશ્ચન શાંતિથી છોડી દેવાનો. ધેટ્સ ઇટ. ખોટો ટાઈમ નહીં બગાડવાનો. ક્વેશ્ચન જોઈને ખબર પડે કે એન ઇટ્સ ઇનવર્સ એટલે અંદરથી ખબર પડી જાય ફંક્શન નું ઇનવર્સ. અંદરથી મેસેજ આવે કરેલ નથી. સમજાણું ને? અંદરથી મેસેજ આવી જ ગયો હોય 100%, પણ તમે બહાર રિફ્લેક્ટ ન કરો એ અલગ વાત છે. બાકી મેસેજ વેરી નેક્સ્ટ મોમેન્ટ આવી ગયો હોય એન ઇટ્સ ઇનવર્સ. ઇનવર્સ એટલે ઓલું એફ ઇનવર્સ. આવું આપણે કર્યું જ નથી, કેમ કે આ તો સ્કીપ કર્યું છે પૂરું. તો પછી ક્વેશ્ચન શાંતિથી છોડીને બીજા ક્વેશ્ચન ઉપર વ્યૂ જવાનું. હવે જેને ઇનવર્સ શું છે એ ખબર છે એની વાત કરીએ. એને ખબર છે કે ઇનવર્સ મેળવવો છે. ધેટ મીન્સ કે આખા ક્વેશ્ચન બરાબર વાય એક્સ ને સબ્જેક્ટ બનાવવાનો, અને ઈ જે એક્સ ને સબ્જેક્ટ બનાવીને જે મળ્યું ઇટ ઇઝ ઇનવર્સ. જેમ કે મને એવું કે વાય બરાબર એક્સ સ્ક્વેર, તો આમાંથી ઇનવર્સ મેળવવો છે. ધેટ મીન્સ વાય ને સબ્જેક્ટ બનાવો, સોરી એક્સ ને સબ્જેક્ટ બનાવો તો એક્સ ને સબ્જેક્ટ આવી રીતે બનાવી નાખ્યો તો રૂટ એક્સ મળ્યું, સોરી રૂટ વાય મળ્યું. સો એફ ઇનવર્સ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ રૂટ એક્સ. આમાં ઘણું બધું આવે, અહીંયા પ્લસ ઓર માઇનસ આવે, પણ પ્લસ ઓર માઇનસ હું રિજેક્ટ કરું છું બીકોઝ ઓફ સો એન્ડ સો કન્ડિશન 1 1 on 2 ઘણું બધું એમાં આવે. હું બહુ ડિટેલમાં નથી જાતો, પણ ખાલી હું રાખું છું કે રૂટ એક્સ. તો આ એફ ઇનવર્સ મળી ગયો રૂટ એક્સ. તો મને એક્સ સ્ક્વેર નો ગ્રાફ ડ્રો કરતા આવડે છે, રૂટ એક્સ નો ડ્રો કરતા આવડે છે. બાઉન્ડરી રીજન મળી જાહે. આવો ક્વેશ્ચન પૂછશે તો મારું કામ થઈ જાય. મને આવું નથી પૂછતા. સમજાય છે ને? મને અચાનક આવા ટાઈપનો ક્વેશ્ચન પૂછી નાખ્યો. મતલબ આમ કહેવાય ને કે પ્રિપરેશન કરીને ગયા હતા શોર્ટ પિચ બોલ ની બાઉન્સર ની, એને અચાનક ગૂગલી નાખી દીધો. કઈ વાંધો નહીં, હવે આપણે એની વ્યવસ્થા કરીએ કંઈક. પેલા મને એ કહો કે આનો ફંક્શન ઇનવર્સ મળશે કેમ? મતલબ આમાંથી એક્સ ને સબ્જેક્ટ બનાવો તો મને ઇનવર્સ મળે, જે શક્ય નથી. સેકન્ડ થિંગ તો સાહેબ પૂછો શું કામ? મેં ક્યાં તને યુનિવર્સ પૂછો? લે લખેલું છે તોય પાછા કહે છે કે યુનિવર્સ નથી પૂછો. ખોટી વાત છે. તને ક્વેશ્ચન સમજાતો નથી. મેં તને પૂછ્યું છે ફંક્શન અને એના ઇનવર્સ નો બાઉન્ડેડ રિજિયન આપો, મતલબ એનો એરિયા આપો. તો સાહેબ એરિયા માટે ફંક્શન જોવે. ખોટી વાત, પાછી ખોટી વાત. હું વાત કરું સાહેબ? ફંક્શન નો એરિયા જોતો હોય તો ફંક્શન અને એનું ઇનવર્સ જોવે જ. પાછી ખોટી વાત. તારે સમજવું પડશે બેઝિક, and the basic is randomly મારી પાસે આમ ફંક્શન હોય, આવો કંઈક ફંક્શન છે, ઉભા રહ્યો, આમ કંઈક ફંક્શન છે. મને પૂછે છે અહીંયાથી લઈને અહીંયા સુધી નો ફંક્શન અને એના ઇનવર્સ નો આન્સર. થોડું ફંક્શન હરખું કરું. ફંક્શન લાઈક ધીસ, આમ રાખું ગ્રાફ. તો તમને સમજાવવું જોઈએ કે ફંક્શન નો બાઉન્ડેડ રિજિયન એટલે આટલો. આને કહેવાય ફંક્શન થી બાઉન્ડેડ રિજિયન, અને એના ઇનવર્સ થી બાઉન્ડેડ રિજિયન. ધેટ મીન્સ
ઈ જ ગ્રાફ જે હોય ને એની y બરાબર x ને અબાઉટ મિરર ઇમેજ. આઈ રિપીટ, ઈ જ ગ્રાફની આ જ ગ્રાફની y બરાબર x લાઈન ને અબાઉટ મિરર ઇમેજ. ઇટ ઇઝ નોન એઝ એનો ઇનવર્સ. એટલે આ ફંક્શનની મિરર ઇમેજ ફાઇન્ડ કરી નાખો તો અહીં ઉપર મિરર ઇમેજ મળી જાય તો ગ્રાફ મળી જાય. હવે આપણે ઓરિજિનલ ક્વેશ્ચનમાં જોઈએ કે આ બેઝિક મારી પાસે છે. હવે મિરર ઇમેજ માટે વ્યવસ્થા કરીએ જોઈએ. પહેલા તો ઓરિજિનલ ગ્રાફ મારે સમજવો છે. તો ઓરિજિનલ ગ્રાફ હું ડ્રો કરું. મને આપ્યું છે 0 થી 2π 0 થી 2π અને y બરાબર જો સાઇન ન હોત, આ સાઇન નથી તો y બરાબર x થાત, y બરાબર x થાત, y બરાબર x એટલે લાઈક ધીસ. એમાં હું સાઇન એડ કરું છું. સાઇન એડ કરું છું એટલે કેટલું કેટલું એડ થાય? 0 એ 0 જ થાય. પછી જેવું હું π/2 લઈ લઉં તો સાઇન નો એકચ્યુઅલ આન્સર આવવો જોઈએ અહીંયા π/2, π/2. પણ એકચ્યુઅલમાં આન્સર કેટલો આવશે? π/2 + 1, કેમ કે sin π/2 1 થાય. તો હાઈટ આટલી હોવી જોઈએ, એને બદલે હાઈટ આટલી થઈ ગઈ, મતલબ અહીંયા હાઈટ પહોંચી ગઈ. એનો શું મતલબ થયો કે સાઇન નો ગ્રાફ y બરાબર x લાઈન ઉપર ચાલશે લાઈક ધીસ. સમજીએ, 1/1 કાઉન્ટ કરતા જઈએ. અહીંયા હાઈટ આમ છે. તમને એમ લાગશે કે આમ ત્રાસું છે, પણ એકચ્યુઅલમાં એવું નથી. હાઈટ અહીંયા છે ને અહીંયા એનો મેક્સ આન્સર આવ્યો. અહીંયા પાઈ છે. તો ઓરિજિનલી સાઇન મને f(x) આવો છે. મને f(0) આપો તો 0. મને f(π) આપો તો પાઈ. મતલબ આનો કાંઈ ત્યારે કામ નથી. f(2π) આપો તો 2π. મતલબ કે y બરાબર x જેવું જ કામ કરે છે આ 3 પોઈન્ટ માટે. તો બાકીનામાં પ્લસ થતું જાય છે. 0 થી π માં હાઈટ પ્લસ થતી જાય છે. π થી 2π માં સાહેબ હાઈટ કેમ ઓછી થતી જાય છે? બીકોઝ કે ત્યારે સાઇન નો આન્સર માઇનસ છે એટલે હાઈટ ઘટશે. હું બોલું છું ખાસ ધ્યાન રાખજો. y બરાબર x લાઈનમાં જેટલી હાઈટ છે, જો પાઈ પાસે એટલી જ હાઈટ છે. 0 થી π માં ઓરિજિનલ હાઈટ હોવી જોઈએ આ યલો વાળી, પણ એટલી નથી, એનાથી વધારે છે. બીકોઝ કે એમાં કંઈક એડ થાય છે. π થી 2π માં સબટ્રેક્ટ થાય છે. શું કામ? કેમ કે ત્યારે સાઇન માઇનસ છે, એટલા માટે આવું થયું. ઓકે, નાઉ તમે વાત કરતા હતા સાહેબ ઇનવર્સની. ઇનવર્સ એટલે આ યલો કલર વાળું કોણ છે? ઈ છે y બરાબર x. કોઈ પણ ફંક્શન નો ઇનવર્સ મળે એમ તો નથી જ તે. નથી મળતો કાંઈ વાંધો નહીં. y બરાબર x ને અબાઉટ ઇટ ઇઝ સિમેટ્રિક. તો સિમેટ્રિક છે તો હું ગ્રાફ ડ્રો કરીશ એને અબાઉટ સિમેટ્રિક લાઈક ધીસ. So I want this portion. આમાં પાછો ક્વેશ્ચન થશે, સર તમે અહીંયાથી લઈને અહીંયા સુધી ઇન્ટિગ્રેશન કરશો, આ તો થઈ જશે આમ. આ નીચે વાળું સબટ્રેક્ટ કરવું પડશે. નીચે વાળાનો ગ્રાફ જોશે, સોરી ગ્રાફ હું ઇક્વેશન જોશે, જે છે જ નહીં. એનું સોલ્યુશન છે કયું? એનું સોલ્યુશન ઈ છે કે તમે આ આખું મેળવો જ નહીં, એને બદલે આટલું મેળવો તો આ વ્હાઈટ કલર વાળું.
શું કામ વ્હાઇટ કલર વાળું મેળવવાનું કહું છું? કેમ કે આ જેટલું મળશે ને એટલું જ અહીંયા મળશે. સાહેબ કોને કીધું એવું? ભાઈ મિરર ઇમેજ કીધી તો એટલું જ હોય ને. અને આ વ્હાઇટ વાળું મળે એમ છે પાછું. વ્હાઇટ વાળું મેળવીને આપો. 0 થી પાઈ ઉપર વાળો બ્લુ પોર્શન છે એ છે x પ્લસ સાઇન. એમાંથી વ્હાઇટ વાળો મતલબ આ યલો વાળો એ x છે માઇનસ x કરો. ડન. x x કેન્સલ થઈ ગયા. sin x 0 થી sin નું જ ઇન્ટિગ્રેશન કરવાનું થયું. આ મળી ગયું. એ મળી ગયું એના ડબલ કરો એટલે આ મળે. એવું ને એવું પોર્શન સાહેબ અહીંયા આવશે કઈ વાંધો નહીં. મલ્ટીપ્લાય બાય 4 કરી દો. નો પ્રોબ્લેમ. સો યોર ફાઇનલ આન્સર ઇઝ લાઈક ધીસ. કાઉન્ટ કર્યું, વહીવટ કર્યો. એને છે ને જો પાછું ઓલું ડિફરન્શિએશન કર્યું આમ ને તેમ ને. મેં એવું કઈ ન કર્યું. મેં પ્યોર ઓબ્ઝર્વેશન કર્યું. y બરાબર sin x ની લાઈન આવી ડ્રો કરી. એમાં 0 થી પાઈ માં વેલ્યુ એડ થાય છે એટલે આમ કર્યું. અને ઓલામાં ઘટે છે એટલે આમ કર્યું. મતલબ y બરાબર x લાઈન ઉપર sin ને ચલાવ્યો. ડન. ઇટ ઇઝ લાઈક ધીસ. સો ફાઇનલ આન્સર આવશે કઈક. કોઈ ડાઉટ હોય તો પૂછો. ડન. શું કહે છો? કેવી રીતે? એવું થોડું એવું ન જ હોય. ના 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 તો ઇનવર્સ મળી ગયો કહેવાય ને. અને ઇનવર્સ ફોર્મ્યુલા વાઇઝ મેળવીને દેખાડી. ઓબ્ઝર્વેશન થી મળે છે આમ નથી મળતું. એ તો કોન્ટ્રાવર્સી થઈ ને. તો એવું તો નહીં હાલે ને. બીજું લોજિક એવું કે છે જો તું કદાચ ભણ્યો તો ફંક્શન અને ઇનવર્સ નું કોમ્પોઝિશન કરો તો જે ઇનપુટ આપો એ જ પાછું મળવું જોઈએ. આઈડેન્ટિકલ હોવું જોઈએ. ઓકે. sin x અને તું બોલ sin x પ્લસ sin x અને તું બોલે છો x માઇનસ sin x. એ બેનું કોમ્પોઝિશન કરીને જોઈ લે. ફાઇનલ આન્સર પાછો x નહીં મળે. એમ નો હાલે. તારે આન્સર આ જ જોતો. મતલબ કે ડેફિનેશન ખોટી પડે છે. તમને મન ફાવે એમ આમ કરીને તમે આમ કરો તો કે માઇનસ કર્યું તો કે એમાં માઇનસ થયું છે. એમ થોડા ઇન્વર્સ મળતા હશે. સમજાણું ને? હા એમ. ડન. ઓકે. બાકીના ક્વેશ્ચન આવા છે. સિમ્પલ પાછા ઈ છે પેરાબોલા જ છે. આ પેરાબોલા આ પેરાબોલા આ પેરાબોલા ઈ તમને આવડે છે. સર્કલ લાઈન ડન પૂરું. તો એક બે ક્વેશ્ચન છેલ્લે મેં જે બાકી રાખ્યા હતા એ જાતે એસએસપી માં પૂરું કરવાનું. ડન. તો અહીંયા તમારું ચેપ્ટર 8 પૂરું. નેક્સ્ટ થી આપણે ડિફરન્શિયલ ઇક્વેશન સ્ટાર્ટ કરશું. એની અંદર ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન બંને આવશે. તો થોડુંક એવું ઇન્ટિગ્રેશન ડિફરન્શિએશન થોડુંક રિકોલ કરીને આવજો. ઓકે ચાલો જય શ્રી કૃષ્ણ.